એકલો જવાનો છું એવું આ લોકો કહે છે, તું એવું માનસ? મેં કીધું હું એવું નથી માનતો, મારા ગુરુ મહારાજ આવ્યા નથી, જાય ક્યાં? મારા ગુરુ મહારાજ તો સતત હાજર છે, હંમેશા હતા ને છે ને રહેશે. આ ગુરુ મહારાજ માટે મારે એક શ્લોક બોલવો છે. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ જાગૃતિ સ્તૌમી. પ્રકૃતિના ધર્મો જેને લાગુ નથી પડતા એ મારા ગુરુ મહારાજ છે. નિખિલ બ્રહ્માંડથી પર મારા ગુરુ મહારાજ છે, એને હું આકૃતિ રૂપે હું ભજું છું. ગુરુ મહારાજ ની અંદર શ્રી હરિ વાણી સ્વરૂપે બિરાજીને આપને એની કૃપાનું દાન કરી રહ્યા છે. અને એ કૃપાનું જો દાન આપને કર્યું હોય, આ ઉંમરે પણ જો એ આટલી પોતાની અશક્તિ હોવા છતાં આપણી ઉપર કૃપા કરી રહ્યા હોય, તો આપણી અંદર જે ગમગીની, ઉદાસી, ક્રોધ, લોભ, મોહ અને મનના વિચારો રૂપી જે આપણી અંદર જે વિખવાદો પડેલા છે, એ વિખવાદોથી પર થઈ આ ગુરુ મહારાજના દેહના જે મહેનત કરેલી હોય એ મહેનતને આપણે સાર્થક નથી કરતા. હંમેશા આપણી અંદર આનંદનો આવિર્ભાવ રહેવો જોઈએ. આનંદ, ખુશી, પ્રેમ, સ્નેહ જો એકાબીજાની અંદર આપણી અંદર જળવાઈ રહેલો હોય તો જ ગુરુ મહારાજનું આપણી માટે જે મહેનત કરેલું જીવન છે એને આપણે સાર્થક કર્યું ગણાય. ગમે ત્યારે પણ જો આપણી અંદર ક્રોધ આવી જાય તો ગુરુ મહારાજને યાદ કરો કે ક્રોધ કેમ આવ્યો. આપણે બેહોશીમાં વયા ગયા છે. કોકની આપને નિંદા થઈ જાય ભૂલથી તો કેમ થઈ ગઈ? તો આપણે ગુરુ મહારાજની જે આપણી ઉપર જે કૃપા છે, આપને જે જ્ઞાન દીધું છે, એ જ્ઞાનથી આપણે વિરુદ્ધ થઈ ગયા તો ગુરુ મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે. ગુરુ મહારાજે હમણાં એક શબ્દ એવા બોલ્યા કે આનંદમાં રહેવાનું છે. તો તમે આનંદમાં કઈ રીતે રહેશો? કોકની માથે ક્રોધ હોય, કોકની માથે લોભ હોય, કોકને ઈર્ષા હોય, કોકની અદેખાઈ હોય, આ આવો છે ને આ તેવો છે, તો આપણે આનંદથી નથી, આપણે આનંદમાં નથી જીવતા. આનંદમાં જીવતો વ્યક્તિ હોય ને એની અંદર એ કાંઈ ન હોય. આનંદમાં જીવતો વ્યક્તિ તો હર ખુશી આનંદની પળોની અંદર છોડ ઉડાડતો હોય અને લોકોને આનંદ કરાવતો હોય. એની આજુબાજુ આમ ફૂલ ખીલતા હોય, એની સુગંધ. જો ગુલાબના ફૂલની આજુબાજુ એ કાંઈ બોલતું નથી તોય તમે તમારી પાસે પસાર થઈ જાય તોય સુગંધ છૂટે છે. એમ તમારા જીવનમાંથી અંદર, મારા જીવનમાંની અંદર કાંઈ પણ જો ક્રોધ, લોભ, મોહ, મદ, ગમગીની, ઉદાસી કાંઈ પણ હશે ને તો આપણી આજુબાજુ વ્યક્તિ કોઈ આનંદમાં નહીં રહે. એટલે હંમેશા ગુરુ મહારાજના આટલી ઉંમર સુધીના જો અથાગ પ્રયાસો આપણે માટે જેણે કર્યા છે, આપણી ઉપર કૃપા વરસાવી છે, એ કૃપાને સાર્થક કરવી હોય તો હંમેશા ભક્તો અને ગુરુ મહારાજની જે આપણી ઉપર કૃપા છે એને માટે ભક્તોએ હંમેશા આનંદમાં રહેવું જોઈએ. ભજન અને શ્રી હરિનું ગુણગાન કરવું જોઈએ. જય ગુરુ મહારાજ.